સાવરકુંડલાના સાયલા સ્થિત શ્રી લાલજી મહારાજની જગ્યા ખાતે પાટોત્સવ સમૂહ લગ્નોત્સવ કથાકાર શ્રી મોરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાયો. દીપ જ્યોતિ અને હવે આમની જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂજ્ય દુર્ગાદાસજી બાપુની વંદના કરી સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા. અને આ ભૂમિ ઉપર મને કહેવાનો આનંદ થાય અનંત સમતાનંદ પરમાર્થ યોએ જો પ્રાપ્ત કરવો હોય તો ચોથી સેવા છે સમાધિ સેવા. આ બધી જે મૂળ પુરુષોની સમાધિઓ છે એની સેવા. આજની જગ્યા સાયલા ભગતનું ગામ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાં મહત્વનું સ્થાન ધરાવતી અને માન ધરાવતી જગ્યા એટલે સાયલા. સાયલાની જગ્યાના સ્થાપક સંત ભક્ત શ્રી લાલજી મહારાજનું જીવન વૃત્તાંત જગ્યાનો ઇતિહાસ આલેખતો એક ગ્રંથ પ્રાપ્ત છે. શ્રી લાલ યશેન્દુ ચંદ્રિકા. પુરાણી સુખરામદાસજી શ્રી ગુરુ નથુરામજીએ દોહા, ચોપાઈ, કવિત, સાખી જેવા કાવ્ય પ્રકારમાં સાધુકડી અને વ્રજ ભાષામાં આ ગ્રંથની રચના કરી છે. રિક્ષા લઈ અને જગ્યામાં ગાડામાંથી બેસી અને લાવી અને રોટલા ઘડી અને જગતના લોકોને આપ્યા છે. અમને પણ નાના આપણા ગુરુજી મોકલે અન્નક્ષેત્ર માટે, અનાજ માગવા માટે. નાના હોય ત્યારે તો આમ કેટલી સમજણ હોય. બહુ મોટા શ્રીમંત માણસે ભાળવી એમ છે ઘણું બધું હાલશે, પણ જીવ નાનો હોય અધમાં અપેક્ષા 2-5 મણ પણ 5 કિલો જ આપે. નારદજીને બ્રહ્માના માનસ પુત્ર તરીકે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વશિષ્ઠજીની ઉપસ્થિતિ કે પરમાર્થ કરતા કરતા અનંત સમતાનંદ કેમ પ્રાપ્ત થાય? સમતાનો આ બધી આ સમતાની વંદના છે. અમારું જનક વીરપુર લો, માનવ મંદિર લો, બાપુનું કમિજવા લો, બાપુનું કાન સિયોર લો, એ બાપુ આ બધા એક એક સૂત્ર ઉપર કામ કરે છે અને તે પરમાર્થ. પરમાર્થ સિવાય બીજું, પરમાર્થ માટે જે કંઈ કરવું ઘટે, રોટલો, ઓટલો, જે કંઈ કરવું ઘટે, કેન્દ્રમાં પરમાર્થ શબ્દ છે. અને એ પણ સમતા રાખીને. ગીતાનું સૂત્ર મને બહુ જ ગમે. સમન સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ.